જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી. કલેક્ટરને સુપ્રત કરાયેલા તપાસ અહેવાલમાં સામે આવ્યું કે આ ઘટના રમતગમતના મુદ્દે બે વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી. આ મામલે હોસ્ટેલ સંચાલકોની ગંભીર બેદરકારી પણ ઉજાગર થઈ છે, જેમણે ઘટનાની જાણ ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારને કે પોલીસને કરી ન હતી અને માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બેદરકારી બદલ પોલીસ દ્વારા હોસ્ટેલ સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં જાહેરનામાનો ભંગનો ગુનો પણ નોંધાશે. તપાસ દરમિયાન હોસ્ટેલના બાંધકામ અને સંચાલકમાં અનેક ગેરરીતિઓ પણ સામે આવી છે. હોસ્ટેલને રહેણાંક હેતુ માટે મંજૂરી મળી હોવા છતાં તેનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત હોસ્ટેલ પાસે ફાયર એનઓસી ન હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવાની ગાઈડલાઈન હોવા છતાં અમુક જ જગ્યાએ કેમેરા હતા. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે હવે તમામ હોસ્ટેલની તપાસ કરાશે અને ટૂંક સમયમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એસઓપી જાહેર કરવામાં આવશે. ગયા અઠવાડિયે સોશિયલ મીડિયામાં એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ કે જે હોસ્ટેલમાં એમની સાથે રહેતા હતા એમના દ્વારા મારવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ જે વિડીયો વાયરલ થયા છે જૂનાગઢના આલ્ફા હોસ્ટેલ ના છે. એટલે જે તે વખતે એસપી શ્રી સાથે પણ જરૂરી આ બાબતે ચર્ચા કરી હતી અને આગળની કાર્યવાહી અને જરૂરી તપાસ માટે અમે એસડીએમ જૂનાગઢની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી અને એ કમિટીમાં જિલ્લા શિક્ષણાધિકારી, ડીવાયએસપી, ડીવાયએમસી અને અમારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીને રાખવામાં આવ્યા છે. આ સમિતિ જે હતી એને ઘટના સ્થળની મુલાકાત કરી, જે અફેક્ટેડ વિદ્યાર્થીઓ હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી, હોસ્ટેલના માલિક એના સંચાલકો એમની સાથે પણ જરૂરી વાતચીત કરી અને આખું એક તપાસ ડિટેલમાં એ લોકોએ કરી. મૂળ તપાસ એ લોકોને બે બાબતમાં આપવામાં આવી હતી કે આ ઘટના બની છે તો એનું મૂળ શું છે, કયા કારણથી આવી ઘટના આકાર પામી છે, અને બીજો મુદ્દો એ તો કે જે હોસ્ટેલ જે જગ્યાએ છે તો એ હોસ્ટેલ ચલાવવા માટે સરકારશ્રીના વિવિધ વિભાગોની જે મંજૂરી લેવાની થાય એ બાબતમાં મંજૂરી લેવામાં આવી છે અથવા કોઈ વાયોલેશન છે એ બાબતના તારણો અમારી સમક્ષ રજૂ કરવા. સમિતિએ બહુ ડિટેલમાં અભ્યાસ કરી અને એક અહેવાલ અમને સુપ્રત કર્યો, જેમાં પ્રથમ મુદ્દા માટે એવી બાબત આવી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે જે તકરારો, કોઈ કબડ્ડી રમવા બાબતે કે હોસ્ટેલના જે રેક્ટર હોય એને અમુક બાબતોમાં જાણ કરવા બાબતે એવા તકરાર થઈ અને આ ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે આકાર પામી. હવે આ જે વિદ્યાર્થીઓ છે એ 18 વર્ષથી નાના હોવાના લીધે આપણે આખી જે બાબત છે એ ડિસ્ટ્રિક્ટના જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ એમને રિફર કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી જરૂરી વિગતો જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરી અને ત્યાંથી એના માટેની જરૂરી કાર્યવાહી થશે. બીજો જે મુદ્દો છે, જે વાયોલેશનની વાત કરીએ તો એમાં પ્રથમ તો આ હોસ્ટેલ જે છે એને રહેણાંક હેતુ માટે, એ જગ્યા જે છે એને રહેણાંક હેતુ માટે બિનખેતીની મંજૂરી આપી હતી, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી ભાડા બાબતે પૈસા લઈ અને એના જે છે એક પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી કરવામાં આવી હતી. એટલે શરત ભંગની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે. બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એ લોકો જે બાંધકામ પરમિશન જે માંગી હોય એમાં પણ વાયોલેશન જોવા મળ્યા છે. પાર્કિંગ માટેની જગ્યા રાખવાની હોય તો ત્યાં વાયોલેશન છે. ઉપરાંત બિલ્ડિંગના અંદરના ભાગમાં ઓપન ટુ સ્કાય અમુક સ્પેસ રાખવાની થતી હોય એ બાબતે વાયોલેશન છે. છત ઉપર એમને અમુક સ્ટ્રક્ચર બનાવ્યા છે એ વાયોલેશન છે. ફાયર એનઓસી એમને મેળવ્યું ન હતું એ બાબતે વાયોલેશન જોવા મળ્યા છે. એટલે કોર્પોરેશનને પણ આ બાબતે સૂચના આપવામાં આવી છે કે આના બાબતે જરૂરી એને નોટિસ આપી અને કાયદાકીય કાર્યવાહી છે એની સામે શરૂ કરવામાં આવે. ત્રીજો મુદ્દો જે ખાસ અમે જોયું છે કે શિક્ષણના અમારા અધિકારીઓએ પણ વિઝિટ કરી. આમ તો જે સમગ્ર શિક્ષા સ્કૂલ સેફ્ટી ગાઈડલાઇન મુજબ જે આખા પ્રિમાઇસીસમાં એના સીસીટીવી કેમેરા રાખવાની ભલામણ છે, પરંતુ અમુક જ જગ્યાએ એના સીસીટીવી જોવા મળ્યા છે, પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા નથી. એટલે એ બાબતે પણ અમે એની પાસેથી સ્પષ્ટતા મેળવવા માટે શિક્ષણાધિકારીને અમે સૂચના આપી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી છે એમને સૂચના આપી છે કે જેટલી હોસ્ટેલ છે એમાં એક તો જે ટોલ ફ્રી નંબર
અને એમના ઓફિસના નંબર છે એ લગાવવામાં આવે અને દરેક હોસ્ટેલમાં જઈ અને ત્યાંના સંચાલક પ્લસ વિદ્યાર્થીઓ પછી શિક્ષણની ટીમ પોલીસની ટીમ એ ત્યાં બેસે અને આ બાબતે લોકોમાં અવેરનેસ લાવે કે જ્યારે આવી પણ બાબત હોય તો જ્યુનલ જસ્ટિસ બોર્ડ હેઠળ કઈ કાર્યવાહી થઈ શકે, બાળકોના એના અધિકાર શું હોય છે એ બાબતે આખું એમને જાણકારી આપવામાં આવે અને અવેરનેસ ફેલાવવામાં આવે. અત્યાર સુધી એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આના માટે એક ખાસ SOP બનાવવાની પણ જરૂર જણાય છે. એટલા માટે અમે અમારી જે આ તપાસ સમિતિ ઉપરાંત અમુક એક્સપર્ટ વ્યક્તિઓને પણ અમે ઇન્વોલ્વ કરી અને આ બાબતે હોસ્ટેલમાં જે બાળકોને રાખવામાં આવે તો એને કેવી રીતે એની સેફટી જળવાઈ રહે, ચાહે એ ફૂડ સેફટી હોય કે બિલ્ડિંગની સેફટી હોય કે ફાયર સેફટી હોય કે એના મા બાપને જાણ કરવાની બાબત હોય કે આવી ઘટના હોય તો તાત્કાલિક પગલાં લેવાની બાબત હોય, પરમિશન હોય, એના માટેની પણ એક ડિટેલમાં SOP બનાવવા માટેની પણ અમે જે છે જરૂરી કાર્યવાહી એમાં હાથ ધરશું. આ ઘટના બાબતે પોલીસ તરફથી જે એક્શન લેવામાં આવશે એ બાબતે બ્રીફ કરવા માટે હું SP સાહેબને વિનંતી કરીશ. આલ્ફા હોસ્ટેલની ઘટના બાબતે જે વિડીયો વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે તુરંત જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જે કાર્યવાહી કરેલ, ત્યારબાદ કલેક્ટર સાહેબ તરફથી જે કમિટી નિમવામાં આવેલી એ કમિટીએ રિપોર્ટ સુપ્રત કર્યો, જેમાં DYSP શ્રી પણ હતા. તો જ્યાં જ્યાં પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની છે, ખાસ તો જે બિલ્ડિંગ જેમનું છે, જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે, તો જ્યારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય તો એને પોલીસને જાણ કરવી, તો એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે. બીજી વસ્તુ, હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે CCTV માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી CCTV સાચવીને રાખવા, તો એનો ભંગ થયો છે, તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે. અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક. એ વાયોલેશન થયેલ છે તો એ પણ BNS કલમ 211B મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે આ કમિટીના રિપોર્ટના અંતે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.